નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે બરોડની જે સમસ્યા થાય છે, બરોડની અંદર દુખાવો થાય, એની અંદર સોજો આવી જાય છે, તો એને આપણે કઈ રીતના સમજી શકીએ કે કયા કારણોના લીધે આ બરોડની સમસ્યા થઈ ચૂકી છે, અથવા તો થઈ હોય તો એને આપણે કઈ રીતના આયુર્વેદિક રીતે એને આપણે જળ મૂળથી દૂર કરી શકીએ. એનો સોજો જે હોય એની અંદર જો વૃદ્ધિ થતી હોય તો એને કઈ રીતે આપણે આયુર્વેદિક રીતે સદા માટે જે બરોડની સમસ્યા થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે બરોડ થવાના મુખ્ય લક્ષણો કયા હોઈ શકે, કયા સંકેતો આપણને અનુભવ થઈ શકે જેના કારણે એ બરોડની સમસ્યા થઈ શકે. એના વિશે પણ આજના વિડીયોની અંદર માહિતી મેળવશું. એની સાથે એક ઔષધિ છે, એનો ઉપયોગ જો તમે કરશો બરોડની સમસ્યાની અંદર તો તમને એની અંદર પણ ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. અને સદા માટે તમને એ જે બરોડની અંદર જે તકલીફ થઈ રહી છે, દુખાવો થતો હોય, સોજો આવી જતો, એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. અને એ ઔષધિ છે મિત્રો, બરોડની સમસ્યાને દૂર કરનાર એક અક્ષીર ઔષધિ છે. તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો. અને કદાચ તમારા પરિવારની અંદર, તમારા મિત્ર વર્તુળની અંદર કોઈકને આ બરોડની સમસ્યા થતી હોય તો આ વિડીયો શેર પણ જરૂર કરજો, જેથી કરીને એ વ્યક્તિ આયુર્વેદિક રીતે એનો ઉપયોગ કરે અને બરોડની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, આયુર્વેદિક ઔષધિઓ વિશે જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતીઓ મળતી રહેશે. તો ચાલો હવે શરૂઆત કરીએ કે બરોડની સમસ્યા થાય છે એની પાછળના કારણો કયા હોઈ શકે, જેના લીધે આપણા શરીરની અંદર જે બરોડની સમસ્યા થાય છે, દુખાવો થાય છે, એની અંદર વૃદ્ધિ થાય છે, એના પાછળના કારણો કયા હોઈ શકે જેના કારણે આપણા શરીરની અંદર એ તકલીફ આવી શકે. સૌથી પહેલા તો ઇન્ફેક્શન હોય, બરોબર છે, ઇન્ફેક્શનના લીધે પણ આ સમસ્યા થઈ શકે. બીજા નંબરે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે પણ આ સમસ્યા થઈ શકે. કારણો તો ઘણા છે, ટાઇફોઇડ પણ હોઈ શકે, મેલેરિયાના કારણે પણ એ સમસ્યા થઈ શકે. બીજા નંબરે ઘણી વખત સિકલ સેલની તકલીફ થતી હોય, ઘણા વ્યક્તિઓને એવી તકલીફો થતી હોય, સિકલ સેલના કારણે પણ આ સમસ્યા વધી શકે. બીજા નંબરે કે લીવરની અંદર કોઈકને કોઈક અંશે તકલીફ હોય તો એના લીધે પણ આ બરોડની સમસ્યા વધી શકે. ખાસ કરીને સિકલ સેલની જે તકલીફ થતી હોય એના લીધે આપણા રક્તકણો તૂટી જતા હોય છે મિત્રો, એના લીધે પણ આપણા બરોડની સમસ્યા વધી શકે. બીજા નંબરે છે બ્લડ કેન્સરની તકલીફ હોય તો એના લીધે પણ આ સમસ્યા વધી શકે. તો એની પાછળના મુખ્ય રીઝન એ જ છે, એક તો સિકલ સેલની સમસ્યા હોય, લીવર સંબંધી તકલીફ થતી હોય, કોઈ ઇન્ફેક્શન હોય, ટાઇફોઇડ હોય, મેલેરિયા હોય, આ પરિભ્રમણ વ્યવસ્થિત રીતે ના થતું હોય, રક્તકણો તૂટી જતા હોય, એના લીધે આપણા આ જે બરોડની જે સમસ્યા થાય છે એની અંદર વધારો થાય અને દુખાવો થઈ શકે. બરોબર છે, એટલું તમે સમજી લીધું. હવે એને આપણે કઈ રીતના કંટ્રોલ કરી શકીએ, એને કઈ રીતના સદા માટે છુટકારો મેળવી શકીએ, તો એના વિશે એક આયુર્વેદિક ઔષધિ છે, ખૂબ પ્રચલિત ઔષધિ છે. એ ઔષધિ છે મિત્રો રગત રોહિડો ઔષધિ છે, એનો તમે ઉપયોગ કરી શકો. તો એના માટે તમે આયુર્વેદિક સ્ટોરની અંદર પણ તમે જઈ શકો, અથવા તો તમારે ઘરે બેઠા જો તમારે બનાવવું હોય તો થોડી ઘણી લાંબો સમય પણ તમે લેવો પડે, એના કરતાં તમે આયુર્વેદિક સ્ટોરની અંદર જાઓ અને એનું જો તમે સેવન કરશો તો તમને ઘણું સારું રિઝલ્ટ મિત્રો મળી શકશે. તો આયુર્વેદિક સ્ટોરની અંદર એનું નામ છે મિત્રો રોહિત કાસવ નામનું આ રગત રોહિડામાંથી જે દ્રવ્ય બને છે, ચૂર્ણ બને છે, એ રોહિત કાસવ નામનું ચૂર્ણ બને છે, એનું તમે સેવન કરી શકો. તો એનું સેવન તમે સવાર સાંજ 2 થી 3 ચમચી તમે એનું સેવન કરી શકો, તો જેથી જે બરોડની સમસ્યા થઈ છે, દુખાવો થતો હોય, એમાંથી તમે છુટકારો મેળવી શકો. બીજા નંબર એ છે કે માની લો કે આપણા શરીરની અંદર લોહીની અંદર કોઈકને કોઈક અંશે તકલીફ થઈ, ઇન્ફેક્શન થયું, લોહીની અંદર બગાડ થઈ અને લોહીની ગાંઠો જો બને આપણા શરીરની અંદર, કોઈક નસની અંદર તમને એવો અનુભવ થાય, નસોની અંદર
સૂજન આવી જતું હોય, લોહીની ગાંઠો બની જતી હોય લોહી વિકારના કારણે, તો એવા પ્રોબ્લેમની અંદર પણ તમે આ રગત રોહિડાનો તમે ઉપયોગ કરી શકશો. તો લોહીની ગાંઠો બનતી હોય તો તમે રગત રોહિડાની છાલ જે છે એનું ચૂર્ણ, રગત રોહિડાની છાલનો લેપ, એટલે કે એની છાલ તમે વાટી નાખો, એનો લેપ બનાવી દો અને જે જગ્યા પર લોહીની ગાંઠો બની ચૂકી હોય એ જગ્યા પર તમે લેપ કરશો એટલે એ લોહીની ગાંઠો ધીરે ધીરે કરીને છૂટી થઈ જશે અને એની અંદર જે વધારો થાય છે, દુખાવો થાય છે, એની અંદર પણ તમને મિત્રો ઘણું સારું રિઝલ્ટ મળી શકશે. તો આ બે રીતે તમે આ આયુર્વેદિક ઔષધિનો તમે ઉપયોગ કરી શકો અને એ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો. તો તમને બરોળ સંબંધી તકલીફ થતી હોય તો ચોક્કસપણે આ 2 થી 3 ચમચી તમે એનો ઉપયોગ કરી શકશો. બીજા નંબરે લોહીની ગાંઠો કદાચ એવા કોઈ સમસ્યાની અંદર તમે સપડાયા અને ગાંઠો બની ગઈ, લોહીની નાની નાની ગાંઠો બનતી હોય તેવા સંજોગોની અંદર તમે આ રગત રોહિડાનો છાલનો લેપનો તમે ઉપયોગ કરી શકો. પણ ખાસ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે બરોળની સમસ્યા વધે છે એના પાછળનું મુખ્ય રીઝન કયા છે એ પણ આપણે જાણી લીધા, સમજી લીધા. તો એ બાબતે પણ આપણે ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે કે મોસમ આધારિત વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ટાઇફોઇડ એમાંથી પણ આપણે સુરક્ષિત રહેવું. બીજા નંબરે લીવર સંબંધી તમને તકલીફ થતી હોય તો લીવરને પણ તમે સુરક્ષિત રાખજો. બીજા નંબરે કદાચ તમને આ સિકલ સેલની તકલીફ હોય તો એના લીધે પણ આપણા શરીરની અંદર આ બરોળની સમસ્યા વધી શકે. તો ચોક્કસપણે તમે આ રગત રોહિડાનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને તમને લાંબા સમયથી કદાચ આ તકલીફ થઈ રહી હોય, એની અંદર તમને રાહત ના મળતી હોય બરોળની અંદર, તો તમે ચોક્કસપણે આયુર્વેદિક સ્ટોરની અંદર જાઓ અને એનું ચૂર્ણનું તમે સેવન કરી શકો. એનું ચૂર્ણ તમે દૂધ સાથે અથવા પાણી સાથે પણ તમે સેવન કરી શકો સવાર સાંજ. તો તમને મિત્રો ઘણું સારું અને આરામ અને જે દુખાવો થઈ રહ્યો છે એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.